તો વડોદરા શહેરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN1નો પ્રથમ કેસ શંકાસ્પદ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। તો દર્શક મિત્રો, વડોદરા શહેરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN1નો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં જીનોમ સિક્વન્સ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે। યુવકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ છે અને 22 ડિસેમ્બરે યુવકને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી તથા યુવકને 7 દિવસ હોમ આઇસોલેશન કરાયો હતો। ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રે હાશકારો લીધો છે તેમજ 26 વર્ષીય દર્દીની તબિયત સુધારા ઉપર છે। ગત 22મી તારીખે 26 વર્ષના યુવાનને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી, જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસની સંખ્યા વધીને 40 ઉપર પહોંચી ગઈ છે। ગુજરાતમાં ગત સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ 23 આસપાસ હતી, જે ગુરુવારે વધીને 66ને પાર થઈ ગઈ છે। આમ ધીમી ગતિએ પણ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા કેસ 14 નોંધાયા છે। તો બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનું એવું કહેવું છે કે ચિંતા જેવું કાંઈ નથી। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા। તો કોરોનાના નવા વેરિયન્ટના કયા શહેર જિલ્લામાં કેટલા કેસ આવ્યા છે તે વિશે રાજ્ય સરકારે ફોટ પાડ્યો નથી। ગુજરાતમાં JN1 વેરિયન્ટના અત્યાર સુધીમાં 40 જેટલા કેસ આવ્યા છે। વધતા કેસ વચ્ચે અલગ અલગ વેરિયન્ટ નવું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાની જરૂર જણાઈ રહી છે। નવા JN1ના 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે। અત્યારે જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા જિલ્લામાં ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસની માહિતી મળી હતી, જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતા તેઓને ખાલી શરદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેક્ટમાં આવનાર અન્ય બીજા 15 થી 16 લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા। આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં।